વિશલ્યકરણી ઔષધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1886 અષાઢવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે? તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી અને એ માયાને જેણે ટાળી તે માયાને તરો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનનો પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આ સમજો કે ઘણે દિવસે કહીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારી વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય ને તમારી વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો અને સાધુની વિશે હેતને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરવો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્માનું બળ એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો. અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ના જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે. તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવરી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે. અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને આત્મા અનેક યોનિને પામ્યો છે. અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે. અને ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી. જેવો છે તેઓને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપ માનતો હતો ત્યારે પણ ન મર્યો. તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. અને ભગવાનનું મહાત્મા કેમ જાણવું? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે. અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી. તે કહ્યું છે જે દ્યુપત એવ તેન યયુરંતમ અનંતતયા તમપેયદંતરાણ નિચયા નનુ સાવર્ણા. અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ હોય તથા 7 દ્વીપ, 7 સમુદ્ર, મેરુ, લોકાલોક આદિક પર્વત તેણે યુક્ત પૃથ્વીની રચના હોય તથા 14 લોકની રચના હોય તથા અષ્ટ આવરણની રચના હોય ઇત્યાદિક સામગ્રી સહિત જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે. અને જેમાં પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડા તે તો ઘણા એવા હોય તો પણ તેની કેટલી મોટપ જાણવામાં આવે છે. અને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતી નથી. માટે ભગવાનની તો બહુ જ મોટપ છે. અને તે બ્રહ્માંડને વિશે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે? કાંઈ નથી, અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડ વિશે પંચ વિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે. તે સુખ કેવું છે? તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે. અને પ્રાકૃત વિશે સુખ છે તે તો અન્ય પદાર્થને આશ્રીને રહ્યું છે તથા પૃથક પૃથક છે. અને જે ભગવાન છે તે તો સર્વ સુખ માત્રના રાશિ છે. ને ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગ્રસ્ત હોય
તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે, ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે. તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેટે અતિ તુચ્છ છે, ને પોતાને વિશે જે સુખ છે તે તો મહા મોટું છે. અને વળી સુષુપ્તિ અવસ્થાને વિશે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે. તે ગમે તે વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખ્યો થઈ જાય છે. અને વળી એ ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક સનકાદિક, નવયોગેશ્વર એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ને તેમાં કેવું ડાપણ કર્યું છે. જે જુઓને, માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. અને માણસના અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ એ અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય. ઇત્યાદિ અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ થાય છે ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે. અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્માનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં, તેને તોડીને નીકળે જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ના બંધાય એમાં તે શું કહેવું? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈ શૂરવીરને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાજ થાય ને તે દાજ થતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે ને વળી ભાઈને મારી નાખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામ ગરાસ ઝૂંટી લે. એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાજ થાય ને જાગ્રત સ્વપ્નમાં સર્વ કાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે એની સહાય કરે. અને જેમ વિષયલેકરની ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેરે દેહથી બહાર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષય ભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વ નીકળી જાય. કહેતા વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વર્ગે. અને સત્સંગી પણ એને જ કહીએ કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવૃત્તિ જાય. અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય પણ હૃદયમાં ઉતરે નહીં. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય તે તેના પેટમાં રહે જ નહીં, વમન થઈ જાય. ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહીં. ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહીં. ને માણસ જેવો જે દૈવી જીવ તેના હૃદયમાં ઉતરે ને રગરગમાં વ્યાપી જાય. અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાધર્મપણાને પામ્યા છે તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. અને જો એ ભગવાન જેવા જ થાય તો ભગવાન ઘણા જ થાય. ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ. અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ ને બીજો કહેશે હું નહીં કરું. ને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ
અને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ, એવી રીતે સ્થિતિ ના રહે. અને આ તો જુઓ ને, જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વત્ર ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી. માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે, તથા ભગવાન સંગાતે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે, પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાયો હોય તેને સમજાય, પણ બીજાને સમજાય નહીં. અને આટલી વાત સમજીને જેણે દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખવો, તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય. અને આ વાતને અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પના નથી કરતા, તથા સિદ્ધાઈ જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, તથા પંચ વિષયનો ભારે યોગ છે, તથા સુરત, અમદાવાદ, વડોદરે વડતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે, તથા વાજતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે, તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે, તથા ભારે વસ્ત્ર વાહનાદિકનો યોગ થાય છે. એ સર્વે છે. તથાપી પોતાના આત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ, તથા ભગવાનના મહાત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે, ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી. ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારું એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત એવો કોઈક યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કહીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી, ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 39મું વચનામૃત જે તે થયું. મહારાજ કહે, અમને એમ સંકલ્પ થાય છે જે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. તે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે, ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતા આવડે, ને બીજાને તો એવું જ્ઞાન નહીં. તે સારું આ નિયમ કર્યા છે જે જોવું નહીં, સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ત્યાગીમાં એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું, તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે. લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાન રૂપી ગઢ છે, ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે, ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે. માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાંકા પડ્યા જાણવા. હરે સ્વામીએ વાત કરી છે, કોઈ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય, ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વગાડે, ને એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા. તેણે કહ્યું કે શાક કરો. ત્યારે ઓલે સૌ આગળ હો કર્યું. તે વાત મહારાજ પાસે ગઈ એટલે મહારાજ કહે, ઓહો, એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું જે મોટા સાધુમાં અવગુણ પરઠ્યો. ને મુક્તાનંદ સ્વામી જમતા હતા. તે એક જણે એમ ચીત્યું છે, આવા મોટા સાધુ આમ કેમ જમે છે? પછી એ જે અન્ન દેખે તે કીડા થઈ જાય. તે 15 દિવસ લગી એમ થયું. પછી દાંતે તરણા લઈને પગે લાગ્યો ત્યારે સમૂહ થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે
કેટલાક તો ગોપાળન સ્વામીની વાત ખોટી એમ કહેતા તે ગયા તે પણ દીઠા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે બ્રહ્મચર્ય રાખવાના તો 6 ઉપાય છે. તેમાં આંખ, કાન, નાક ને મન એ 4 ચોરી કરી જાય છે. તેની સુરત રાખીને સાચવવા. તેમાં આંખને તો બીડી લેવી તેથી ઉપજે જ નહીં, એ મૂળ છે. ને ખાવું ઝાઝું નહીં ને ઊંઘવું ઝાઝું નહીં, એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે. તે માટે અસંકલ્પાત જયત કામમ, ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું ને મનનો વિશ્વાસ ન કરવો તે ઉપર ન કુર્યાત કરહિ ચિત્ત સખ્યમ મનસી હ્યનવસ્થિતે યદ વિસ્મૃત ચિરાચીર્ણમ ચસ્કંદ તપ ઐશ્વરમ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનુ એરય યોગિનઃ કૃત મૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી. એ શ્લોક બોલીને કહે આ સર્વે વાત ખપવાળાને કામની છે. જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું શું છે. બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે. પછી વાંસેથી તો શું થશે ને વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. પણ પાછું વળવું એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સાધુ થયા ને ભેખ ન સુધર્યો ત્યારે શું થયું. જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુના લક્ષણ કયા છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ 4 વાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્વામી કહે વાંચો રુચિનું વચનામૃત. તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓ ને જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે, એમ રુચિની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગ ભગવાનને સમજે. વળી મહારાજે કરોડ સાધન કયા છે પણ તેમાં 3 મુખ્ય છે. તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. એ 3 જો બરાબર સમજે તો બધું થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયા. અને આપણે મહારાજની આજ્ઞા ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. માટે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે. હવે કાંઈ કરવું નથી.